રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે। તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત જોવા મળી રહી છે। હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જ રહેશે। રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો રહેશે। સૌરાષ્ટ્ર કચ્છમાં વધુ ઠંડી રહે તેવી પણ શક્યતાઓ છે, તો ઉત્તર ગુજરાતમાં ઠંડી વધુ રહે તેવી શક્યતા। નલિયામાં સૌથી નીચું 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમદાવાદમાં 16.5 અને ડીસામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું। આ ઉપરાંત ગાંધીનગરમાં 15.5 અને વડોદરામાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં 15.4 અને રાજકોટમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું। આ તરફ દીવમાં 15.6 ડિગ્રી અને કેશોદમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું। તો રાજ્યમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે કે હજી પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે। ઉપરથી ધીરે ધીરે ઠંડી વધતી જશે। અમદાવાદમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું।